અજય, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે સમાચારો પરિણામોના બેઝિસ પર હાઇલાઇટ થવાના છે? જી બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો સ્ટોક સ્પેસિફિક જોઈએ આજે જોઈશું તો આઈટી કંપનીઓ ફરીથી ગઈકાલની જેમ ફોકસમાં રહેશે. એચએલ ટેકના પરિણામ જો નંબર જોઈએ તો અનુમાન મુજબ જ આપણને નંબર જોવા મળે છે. આવક ઓલમોસ્ટ જો સિંગલ ડિજિટ ગ્રોથ છે, 2% આજુબાજુ વધી છે, 34,500 કરોડ. અંદાજ જે હતો એના આજુબાજુ જોવા મળે છે. ડોલર આવક 0.87% આજુબાજુ ઘટી છે, 3682 હતી ત્યાંથી આપણને જોવા મળે છે. નેટ પ્રોફિટ જો તો ત્યાં બી જો 20.3% આજુબાજુ વધારો જોવા મળે છે. અંદાજિત જે 4588 કરોડ આજુબાજુ આપણને જોવા મળ્યો હતો. એબિટ નજર કરો તો એ બી 4% આજુબાજુ વધ્યો છે, 5831 કરોડ આજુબાજુ. માર્જિન જોતો ફ્લેટ સાઇડ 16.50% હતા, વધીને 16.86% આજુબાજુ. કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ જે 1.1% ઘટવાનું અનુમાન હતું એની સામે 0.8 એટલે જોઈશું 50 આજુબાજુ આપણને ઘટતું જોવા મળે છે. અને ₹12 પ્રતિશત ડિવિડન્ડની બી જાહેરાત કરી છે. એટલે નંબર્સ અનુમાનિત કહી શકાય કે ફ્લેટ સાઇડ જે અનુમાનિત હતું એના મુજબ ઇનલાઇન જ નંબર જોવા મળે છે. નેક્સ્ટ આઈસીઆઈસીઆઈ એએમસીસ કંપની આજે ફોકસમાં રહેશે, કારણ કે જોઈશું આઈપીઓ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડના આઈપીઓ બી શરૂ થઈ રહ્યો છે. એએમસીસ કંપની આજે જોઈશું નંબર્સ જોવા મળે છે. આઈસીઆઈસીઆઈ એએમસી Q1 નંબર્સ ખાસ કરીને જો તો બહુ જ ફેન્ટાસ્ટિક નંબર છે. નફો ઓલમોસ્ટ 23%નો જમ્પ, 964 કરોડ. આવક 18% આજુબાજુ વધી છે, 1564 કરોડ. અને આજે મલ્ટિપલ બ્રોકરેજ ઇસ્યુને બી અહીંયા થમ્સઅપ હતું તો ફોકસમાં અહીંયાથી રહી શકે છે. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી અહીંયા સબસિડરી જે આદિત્ય બિરલા રિન્યુએબલ્સ છે ત્યાં ખાસ ફોકસમાં હતું. ત્યાં જો ઓલમોસ્ટ જોઈશું તો મોટી અહીંયા ખરીદારી કર્યા છે, જેમાં જોઈશું સેલ ઓવરસીઝ ઇન્વેસ્ટમેન્ટ પાસેથી જે સ્પ્રિંગ એનર્જી ગ્રુપ અહીંયાથી ખાસ ખરીદ છે. ડીલની ટોટલ વેલ્યુ જોઈએ તો 17,200 કરોડ આજુબાજુ છે. ડીલનું મૂલ્ય અંદાજે $1.8 બિલિયન. અને ખરીદેલી કંપની જે રિન્યુએબલ એનર્જી બિઝનેસ પણ અહીંયાથી વધુ મજબૂત કરવા જઈ રહી છે. તો ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી ખાસ કરીને જોઈશું અહીંયા ફોકસમાં છે. બીએલ ઓર્ડર રિલેટેડ સમાચાર છે કે જુલાઈ મહિનામાં બીજા નવા 532 કરોડના જે ઓર્ડર મળ્યા છે, તો ઓર્ડર સ્પેસિફિક જે નંબર્સ અહીંયા મજબૂત થતા જોવા મળ્યા છે. બાયોકોન ઓલમોસ્ટ જોઈશું બ્લોક ડીલ થઈ ગઈ છે, 1840 કરોડની અહીંયાથી બ્લોક ડીલ થઈ હતી. અને જે માઇકલાઇન ઇંક છે જે 5.5% આજુબાજુ હિસ્સેદારી ડિસ્કાઉન્ટ પર વેચવાનો હતો, તો ઓલમોસ્ટ જોઈશું તો બ્લોક ડીલ બાયોકોનમાંથી થતી જોવા મળી હતી. એલેમ્બિક ફાર્મા કંપનીની યુએસ એફડીએ તરફથી જે વોર્નિંગ લેટર અહીંયા ખાસ જારી કર્યો છે એમના જોઈશું પ્લાન્ટ ઉપર 3 થી 7 માર્ચ આજુબાજુ જે ઓપ્શન કર્યું હતું ત્યાં વોર્નિંગ લેટર અહીંયાથી જારી કર્યો છે, તેના લીધે બી એક્શન જોવા મળી શકે છે. ન્યુઆલ્કો વિસેટ્સ અહીંયા જો ખાસ નંબર છે, કેશની કંપની છે, પણ કંપનીના નંબર્સ ઓલમોસ્ટ જો તો પોઝિટિવ સાઇડ છે. નફો 20% આજુબાજુ ગ્રોથ છે, આવક 10% વધી છે, એબિટા બી જો તો 10% આજુબાજુ 568 કરોડ. કંપનીનો નફો જુઓ તો એમાં બી સારો એવો ગ્રોથ આપણને જોવા મળે છે. તો નુવાલો વિસર્ટ અહીંયા બી ખાસ ફોકસ રહેશે, જે પણ નંબર્સ જોવા મળે છે તો ખાસ અહીંયાથી નંબર્સ જોવા મળી શકે છે. વેલ્સપન એન્ટરપ્રાઇઝ અહીંયા બી કંપનીના સબસિડરી રિલેટેડ અહીંયા સમાચાર છે કે સબસિડરી જે વેલ્સપન પુણે જે સિરુર છે ત્યાં પ્રોજેક્ટ્સ માટે અહીંયા જોઈશું કે મંજૂરી મળી ગઈ છે, જેમાં MISC એટલે મહારાષ્ટ્ર ગવર્મેન્ટ દ્વારા જોઈશું જે કન્સર્ન જે એગ્રીમેન્ટ ખાસ કરીને કરવામાં આવે છે. પ્રોજેક્ટની ટોટલ વેલ્યુ 7,300 કરોડ. અને ઓર્ડરથી કંપનીની જે ઇન્ફ્રા અને ઇન્ફ્રા રિલેટેડ ઓર્ડર બુકમાં બી સારો ગ્રોથ અહીંયા જોવા મળે છે. અને ફ્યુચર ઇન્કમમાં બી અહીંયાથી સારો સપોર્ટ જોવા મળી શકે છે. તો વેલ્સપન એન્ટરપ્રાઇઝ બી ફોકસમાં રહેશે. અને આજે ફરીથી ક્રૂડ રિલેટેડ સ્ટોરી હાઇલાઇટ થશે, કારણ કે વેસ્ટ એશિયન તણાવથી ક્રૂડ રિલેટેડ સ્ટોક બી આજે ફોકસમાં રહેશે. તણાવથી બ્રેન્ટ ક્રૂડ એક દિવસમાં જો તો 11%નો ઉછાળો જોવા મળે છે. અને સ્ટેટ ઓફ ફોર્મ્સ વાળાએ ટોલ વસૂલ કરવાના જે સમાચાર આવ્યા હતા એના પરથી જો ખાસો ઉછાળો આપણને એક દિવસમાં જ 11% આજુબાજુ અને $85 નજીક બ્રેન્ટ ક્રૂડ જોવા મળે છે. તો એવિએશન, OMC સ્ટોક, રિફાઇનરી સ્ટોક આજે ફરીથી હાઇલાઇટ થતાં પ્લેમાં આવતા આપણને જોવા મળી શકે છે. તો ઘણા બધા સમાચાર સ્પેસિફિક ખાસ કરીને આઈટી કંપની આજે ફરીથી ફોકસમાં રહેશે. એચએલ ટેકના પરિણામ છે, બાયોકોન અને એલેમ્બિક ફાર્મા કંપની બી ફોકસમાં છે. સાથે ક્રૂડ રિલેટેડ સ્ટોરી બી આજે હાઇલાઇટ થતી જોવા મળશે. યસ, ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે થઈને.